તારીખ છે 18/11/2025। ખેડૂત છે રમેશભાઈ મોહનભાઈ સિંધવ, ગામ હળમતાળા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ। વિક્રાંતા મનીષા, ખેડૂત છે રમેશભાઈ સિંધવ। રમેશભાઈની છાતીએ હાઈટ આવે છે। વિક્રાંતા મનીષાની સાનિયા સેગમેન્ટની વેરાયટી આપણે ગણી શકીએ આને। તો રમેશભાઈના ભાગીદારી આપણી જોડે છે। વિક્રાંતા મનીષાના ફિલ્ડ ઉપર આપણે બતાવે છે અત્યારે। વિક્રાંતા મનીષા ઉપર સુધી ફાલ હાલ ટોપ સુધી મરચાની લંબાઈ સારી, હાઈટે સારી। પછી તો આ જો મરચું વજન થાય એટલે વજન થાય એટલે જોઈએ આપણે ઊંચું કરે છે। માનસિંહભાઈ નીચેથી બતાવે। આ મરચું જો પુષ્કળ બહુ મરચું। આ જો તરીએ આ પછી મરચીની તાકાત કેટલી હોય જો, પુષ્કળ માલ તરીએ પછી નમી જાય દાળ। અને ટોપ લેવલ લઈ માનસિંહભાઈ જરાક હાઈટ જોવો જી, શું કહે છે તમારા બરોબર લેવલે રાખો જી। તો આ વિક્રાંતા મનીષાની હાઈટ છે, છાતીએ આવી ગઈ, વાયરસ નામે કાંઈ નહીં। બહુ સારું અને ટોપ લેવલે ફ્લાવરિંગ ગઈ ચાલુ, તંદુરસ્ત ડોકું કેવાય જોઈએ ને આપણે, લંબાઈ સારી, મરચા લાગે છે એ પણ ચેક કરીએ આપણે વિક્રાંતા મનીષાના। કોઈ પણ દાળમાં જો, કોઈ પણ ડાળમાં તો માનસિંહભાઈ વાવેલ છે, આપણે એનો વિડીયો ઉતારશું। રેડી ટોપ લેવલે સાઈઝ નથી ઘટતી, મોટો ફાયદો એ જોઈએ આપણે। વિક્રાંતા સીડ્સનું મનીષા સાનિયા સેગમેન્ટની વેરાયટી ગણી શકીએ આપણે આને। પીળા કલરનું મરચું છે અને ઘાટો ફાલને અર્લી વેરાયટી। ખેડૂત છે રમેશભાઈ સિંધવ, ગામ હળમતાળા, તાલુકો કોટડા સાંગાણી। રમેશભાઈની વાડીએ જ આપણે શૂટિંગ કરી રહ્યા છીએ આજે। જોઈ આમાં પણ ઉપર સુધી ફાલ જો, રોગ જીવે છે એકદમ ઓછી છે, ઉપર સુધી ટોપ લેવલે ફ્લાવરિંગ। 18/11/2025 દિવસે ખેડૂતો અત્યારે મરચી કાઢી અને શિયાળું પીત ઉપર વહી ગયા, થાકી ગયા। જ્યારે રમેશભાઈને મરચી અડીખમ એક વખત રમેશભાઈને વાડીએ આવી અને અવશ્ય ખેડૂત મિત્રોને મારી સલાહ છે, એક વખત આ વિક્રાંતા સીડ્સની મનીષા અચૂક જોવો, રમેશભાઈનો કોન્ટેક્ટ કરી, કારણ કે ટોપ લેવલે મરચા બનવાનું ચાલુ કમ્પ્લીટ। અને આ એનું ડોકું ઉપલા લેવલે, ક્યાંય આમાં રોગ જીવે જ નથી। તો આ રૂટ લેવલે આપણે મરચા કેવા લાગ્યા એ ચેક કરી અત્યારે। જરાક માનસિંહભાઈ આગળ બતાવો જી, કદાચ કોઈ બીજી એવી ડાળી હોય તો તો જોતા જાય આપણે। બધી દાળીમાં હરકત નહીં, તરિયા લેવલે મરચા, પુષ્કળ મરચા ટીંગાઈ છે રૂટ લેવલે। બોયડી બોર લાગે એમ મરચા લાગે પીડા છે ને મનસિંહભાઈ? એના કરતા વધારે આ એક ડાળી છે, ચેક કરીએ આપણે, જોઈ લેવા। જોઈએ આપણે મનીષા હાઈટ ચેક કરીએ આપણે વિક્રાંતા મનીષાની। ખંભે પોગી જાય છે આવી મરચી ભાઈ બીજા કોઈને? કોઈ નથી અમારા ગામમાં આ ટોપ લેવલે મરચા લઈ ગઈ જોઈએ આપણે।